વિશ્વના ડાયમંડ ઉદ્યોગનું હબ ગણાતા સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીના એંધાણ જોવા મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં નેચરલ હીરાની માંગ ઘટવા અને લેબગ્રોન ડાયમંડનું ચલન વધવાના કારણે નાની સાઇઝના રફ હીરાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં અચાનક 10% જેટલો ઘટાડો નોંધાયો છે. નેચરલ હીરાની નાની સાઇઝના હીરા કે જે જ્વેલરીમાં વપરાય છે તે હીરાની રફમાં 10%નો ઘટાડો નોંધાતા સમગ્ર હીરા ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરીથી એકવાર ફરી વળ્યું છે. ખાસ કરીને એવા ઉદ્યોગકારો માટે જેમણે ઊંચા ભાવે રફની ખરીદી કરી હતી અને હવે તૈયાર હીરાના ઓછા ભાવ મળી રહ્યા છે. આ ભાવ ઘટાડા પાછળ લેબગ્રોન ડાયમંડ એ નેચરલ હીરા કરતા 70% થી 80% ઓછા ભાવે મળે છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપ સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકો હવે વધુ વ્યાજબી ભાવે મળતી લેબગ્રોન ડાયમંડ જ્વેલરી તરફ વળી રહ્યા છે, જેના કારણે નેચરલ ડાયમંડની માંગ ઘટી રહી છે. સુરતની અનેક મોટી ફેક્ટરીઓ પણ હવે નેચરલ અને લેબગ્રોન બંને ડાયમંડ પર કામ કરવા તરફ આકર્ષાય છે, જે નેચરલ રફ ડાયમંડના માર્કેટને અસર કરી રહી છે. તાજેતરના દી બિયર્સ જેવી મોટી માઇનિંગ કંપનીઓએ પણ બજારને સ્થિર કરવાના પ્રયાસ રૂપે રફ હીરાના ભાવમાં 10% થી 15% સુધીનો ઘટાડો કર્યો છે, જે આ નુકસાનમાં વધારો કરી રહ્યો છે. કોવિડ પછી ગ્રાહકોએ લક્ઝરી વસ્તુઓ જેમ કે હીરાની જ્વેલરી પર ખર્ચ કરવાને બદલે પ્રવાસ અને અન્ય અનુભવો પર ખર્ચ વધાર્યો છે. અમેરિકા અને યુરોપ જેવા મુખ્ય નિકાસ બજારોમાં મંદી હોવાથી હીરાના સ્ટોકમાં વધારો થયો છે. રફના ભાવ ઘટતા વેપારીઓ તૈયાર પોલિશ હીરા પર બજારમાં 10% ઓછા ભાવે માંગી રહ્યા છે. આનાથી તે ઉદ્યોગકારોને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેમની પાસે ઊંચા ભાવે ખરીદેલી રફમાંથી તૈયાર કરેલો સ્ટોક પડ્યો છે. ઉદ્યોગકારો હાલમાં નવા રફની ખરીદી ટાળી રહ્યા છે અને પોલિશ્ડ હીરાનો ભાવ ઘટાડો સ્વીકારવો પડે તો જ નવા સોદા કરવા જેવી સાવચેતીભરી નીતિ અપનાવી રહ્યા છે. નાની સાઇઝના હીરા પર કામ કરતા કારીગરોની કારીગરી પર પણ આ ભાવ ઘટાડાની સીધી અસર પડવાની શક્યતા છે. હીરા ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી રફ હીરાના ભાવમાં બજારની માંગ મુજબ યોગ્ય સુધારો નહીં આવે ત્યાં સુધી આ નુકસાન અને અસ્થિરતાનો માહોલ ચાલુ રહી શકે છે. મારું નામ છે ભાવેશ ડાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. નાની સાઇઝમાં જે રિયલ ડાયમંડની પતલામાં જે રફનો ભાવ ઘટાડવામાં આવ્યો છે એની સામે તૈયાર જે પતલી સાઇઝના હીરા છે જે રિયલ ડાયમંડ કહેવામાં આવે છે, એ રિયલ ડાયમંડની અંદર વેપારીઓ ભાવ તોડીને માગે છે. તો એ કઈ રીતે પોસિબલ થઈ શકે? રિયલ ડાયમંડની અંદર કામ કરતા ઘણા બધા રત્ન કલાકારો છે અને અત્યારે લેબગ્રોન ડાયમંડમાં તેજી હોવાના કારણે એ રત્ન કલાકારોને થોડું ઘણું કામ મળે છે. પરંતુ એક ડીબીએસનું એક સ્લોગન હતું કે ડાયમંડ બધાને માટે, હીરા સદા કે લીએ. તો જો રિયલ ડાયમંડની અંદર ગ્રોથ નહીં દેખાણો તો આવનારા સમયમાં રિયલ ડાયમંડ એક સ્વપ્ન થઈને રહી જશે. અમે એવી આશા રાખીએ છીએ કે લેબગ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ જો અલગ અલગ કરવામાં આવે અને એક સારી એવી પોલિસી લેબગ્રોન ડાયમંડમાં બનાવવામાં આવે અથવા તો રિયલ ડાયમંડમાં બનાવવામાં આવે, કારણ કે જમીનથી જોડાયેલા લાખો રત્ન કલાકારો રિયલ ડાયમંડની સાથે જોડાયેલા છે અને રિયલ ડાયમંડ આપણું સુરતનું નામ ડાયમંડ સિટી તરીકે રિયલ ડાયમંડ થી જ ઉપર આવ્યું છે. તો રિયલ ડાયમંડને બચાવવું એ આપણી સૌની જવાબદારી છે. તો આ જે વેપારીઓને જે ભાવ તોડીને માગે છે બિલકુલ ગેરવ્યાજબી વાત છે અને રત્ન કલાકારોને એની સીધી અસર એના મજૂરી પર થવાની શક્યતા છે અને બેરોજગારીનો દર વધવાની પણ શક્યતા છે. સરકારને આ બંને પોલિસી અલગ અલગ બનાવવી જોઈએ એવું મારું માનવું છે. દુનિયાની અંદર છેલ્લા 3 વર્ષની અંદર વૈશ્વિક સ્તર ઉપર યુદ્ધના માહોલના કારણે તૈયાર માલની ઘટ ધીરે ધીરે ખાસ કરીને પોલિશ ડાયમંડની અંદર ઘટ જોવા મળી રહી છે. એકંદરે જોઈએ તો વિશ્વનું સૌથી જેમ્સ એન્ડ જ્વેલરીનું સેક્ટરમાં અમેરિકા છે. અમેરિકાની અંદર પણ લોકોના ફુગાવાના દરના કારણે ખરીદ શક્તિ ઘટી છે. ખાસ કરીને ઇઝરાયલ લેબનીઝનું યુદ્ધ હોય, ઇરાક સાથેનો તણાવ હોય, એ રશિયા અને યુક્રેનનું યુદ્ધ હોય, બાકી નાની કન્ટ્રીમાં પણ નાના મોટા યુદ્ધોનો સતત વૈશ્વિક સ્તર ઉપર ચાલુ હોવાના કારણે લોકોની ખરીદ શક્તિમાં ખૂબ મોટી અસર જોવા મળી રહી છે. પરંતુ આની અસર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર ખૂબ નેગેટિવ અત્યારે જોવા મળી રહી છે. ડિમાન્ડ ઓછી હોવાના કારણે રફના માઇનરો જે આઉટસાઇડ રફિંગ કરતા હોય અને જે ખાસ કરીને ડીટીસી દર મહિને સપ્લાય કરતી હોય એ બજારના ભાવના આધાર ઉપર રફના પ્રાઇઝો પણ ઘટાડતા હોય છે અને રફના પ્રાઇઝો જ્યારે ઘટે છે ત્યારે એની ડાયરેક્ટ મેન્યુફેક્ચરર ઉપર એની અસર પડતી હોય છે. એક્ઝામ્પલ તરીકે કોઈ રફ ગયા મહિને $50 મળતી હોય અને આ મહિને સીધી $45 એ રફ મળવા મળે
તો મેન્યુફેક્ચરિંગની આગળનો જે કાંઈ સ્ટોક હોય છે એમાં પણ લોસ આવે છે અને લોકોના માલ વેચાતા નથી. એના કારણે મેન્યુફેક્ચરિંગ પણ મુશ્કેલીમાં છે. રફના ભાવ સ્થિર નહીં હોવાના કારણે તૈયાર પોલિશ ખરીદનારા પણ અટકે છે, કારણ કે ગયા મહિને આવતા મહિને શું ભાવ આવશે. આ બધી પરિસ્થિતિના કારણે હાલની પરિસ્થિતિમાં પટલી સાઇઝની અંદર ખૂબ મોટી એની નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે જોવા